નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાલુપુર સ્વામિનારાયણ મંદિર તાબેના એક સ્વામી વધુ એક વખત વિવાદમાં આવ્યા છે અને રાત્રિના સમયે તેઓ કપડાં બદલી એટલે કે ભગવા ઉતારી અને પેન્ટ શર્ટ પહેરી અને બહાર જતા હતા, તેમજ હોટલમાં સ્ત્રીઓને મળતા હતા। આ સ્વામી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને એમની સામે અગાઉ પણ સૂચનાઓ આપવામાં આવી હતી, તેમજ કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ એમને કહેવામાં આવ્યું હતું કે તમારે આ પ્રમાણે વાણી વર્તન તમારું ન હોવું જોઈએ, તમે જાહેર જીવનના વ્યક્તિ નથી પરંતુ તમે સાધુ છો। પરંતુ હવે નવો વિવાદ એ પણ સામે આવ્યો છે કે આ સાધુ રાત્રિના સમયે ડ્રેસ ચેન્જ કરી અને પેન્ટ ટી શર્ટ પહેરીને પોતાની સ્ત્રી મિત્રોને મળવા માટે હોટલમાં જતા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે, જેના કારણે કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એક શિક્ષાપત્રીના આદેશ પ્રમાણે, સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીના આદેશ પ્રમાણેનું જીવન જીવવાનું છે, એ સંતો હવે મર્યાદા છોડી અને આ પ્રમાણેનું જીવન જીવતા થયા છે, જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ભક્તો છે એમની પણ આસ્થા ડગમગી ગઈ છે અને લોકો હવે એ ચર્ચા કરતા થયા છે કે જો તેઓ નાની ઉંમરથી દીક્ષા લઈ લે છે તો એનું પરિણામ આવું જ આવી શકે। આ જે કોઈ સ્વામીઓ વિવાદમાં આવે છે એ બધા સેક્સ કાંડને કારણે અથવા તો દારૂના પાર્ટીઓમાં અથવા તો આવા પ્રકારની એમની સીડીઓ ફરતી થાય છે અને એ લોકો વિવાદમાં આવે છે। અગાઉ જુનાગઢની અંદર પણ આવા જ પ્રકારે સાધુ જે કોઠારી સ્વામી હતા એ પણ વિવાદમાં આવ્યા હતા। એના સિવાયના અન્ય સાધુ સંતો પણ અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ ડુબાડે એટલી હદે એમની કામલીલામાં વ્યસ્ત હોય છે અને એમની સીડીઓ પણ વાયરલ થયેલી છે, એમના વિડીયો પણ વાયરલ થયેલા છે। આ સાધુના મામલે પણ કાલુપુર મંદિર દ્વારા સ્વામી અજેન્દ્ર પ્રસાદ અને તેજેન્દ્ર પ્રસાદ દ્વારા પણ આ સમગ્ર મામલે અને ગંભીરતાથી લેવામાં આવ્યો છે, તેમજ એને કડક સૂચના આપવામાં આવી છે। જોકે મંદિરે એટલે સુધી કહ્યું છે કે એમને થોડા દિવસ અગાઉ જ પરત સંસારમાં મોકલી દેવામાં આવ્યા છે। એમની આ બધી કાર્ય પદ્ધતિને કારણે એ બદનામ થઈ ગયા હતા અને એના કારણે જ એમના ભગવા ઉતરાવી લેવામાં આવ્યા છે। સાચું ખોટું તો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો જાણે, પરંતુ એક વાત ચોક્કસ છે કે સ્વામિનારાયણના સંતોની આ આચરણ જે છે એના કારણે સંતોને આવા આચરણને કારણે ભક્તોની લાગણી દુભાઈ છે।